નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ભાઈ અને તેના મિત્ર સાથે મળી બહેનપણી સગીરાને રાત્રે શાળામાં લઈ જઈ કેફી પીણું પીવડાવી ગુપ્ત ભાગે અડપલા કર્યા। માંડ બચી। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સગીરાઓ પર દુષ્કર્મના પ્રયાસની ઘટનાઓ વધી રહી છે। 6 ઓક્ટોબરે આણંદના એક ગામની પ્રાથમિક શાળામાં પણ કિશોરી પર ગેંગરેપના પ્રયાસની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ પંથકમાં રહેતી એક કિશોરી ગત રાત્રે પોતાના ઘરે હાજર હતી। એ વખતે આ કિશોરીની બહેનપણી તેના ઘરે આવી હતી અને ગામની પ્રાથમિક શાળામાં બેસવા જઈએ તેમ કહીને સાથે લઈ ગઈ હતી। આ બંને બહેનપણી શાળામાં બેઠી હતી। એ દરમિયાન સગીરાની બહેનપણીનો ભાઈ મુકેશ ભીમસિંહ પઢિયાર અને તેનો મિત્ર સંજય સુરેશ ચૌહાણ ત્યાં આવ્યા હતા। એ પૈકી સંજય સુરેશભાઈ ચૌહાણે તેની પાસેની બોટલમાં ભરેલું નશાકારક પ્રવાહી આ કિશોરીને પીવડાવ્યું હતું। એ બાદ તેના શરીરે અડપલા કરી ડાબા ગાલે બચકું ભર્યું હતું અને તેના ગુપ્ત ભાગે અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। જે તે વખતે કિશોરીએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા, જેથી ત્રણેય જણા ભાગી ગયા હતા। આ અંગે કિશોરીની ફરિયાદને આધારે ખંભોળજ પોલીસે BNS એક્ટની કલમ 74, 123, 64(1), 115(2), 61 તથા પોક્સો એક્ટ કલમ હેઠળ પોક્સો એક્ટ કલમ 8 મુજબનો ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકમાં ત્રણેય આરોપીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બીજી બાજુ ખંભોળજ પોલીસે ભોગ બનનારી કિશોરીને સૌપ્રથમ સારસા હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। તે બાદ વધુ ચેકઅપ અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આ અંગે આણંદના નાયબ પોલીસ અધિક્ષક JN પંચાલે જણાવ્યું હતું કે ખંભોળજ પોલીસ મથકની હદમાં આવેલા એક નાના ગામમાં ગત રાત્રિના 10 વાગ્યાના અરસામાં સગીર વયની દીકરી પોતાના ઘરે હતી। તે વખતે તેની બહેનપણી તેને ઘરે ગઈ હતી ને સ્કૂલમાં બેસવા જઈએ તેમ કહી કિશોરીને સ્કૂલમાં લઈ ગઈ હતી, જ્યાં બંને બહેનપણી બેઠી હતી। તે વખતે પીડિતાની બહેનપણીનો ભાઈ મુકેશ ભીમસિંહ પઢિયાર અને તેનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આવ્યા હતા। આ દરમિયાન સંજય ચૌહાણે કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરીના કહેવાથી પોતાની પાસેની બોટલમાં ભરેલું પાણી પીડિતાને પીવડાવ્યું હતું, જેથી સગીરાને ઘેન ચડ્યું હતું। આ તકનો લાભ લઈ સંજય ચૌહાણે આ કિશોરી સાથે શારીરિક અડપલા કર્યા હતા। કિશોરીએ પ્રતિકાર કરતા સંજય ચૌહાણે બચકું પણ ભર્યું હતું। બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતા ત્રણેય જણા ઘટના સ્થળેથી ભાગી ગયા હતા। આ અંગે ભોગ બનનારની ફરિયાદના આધારે સેક્સ્યુઅલ એસોલ્ટ અને પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે। એ બાદ ઇન્ટ્રોગેશન કરીને પુરાવા મેળવી આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરી તેમજ 2 આરોપી મુકેશ ભીમસિંહ પઢિયાર અને સંજય સુરેશભાઈ ચૌહાણને ડિટેન કરવામાં આવ્યા છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।